એટલે આપણે આપણી આસપાસ જોઈએ ને તો ઇન્ડિયન પુરુષોમાં ખાસ કરીને સૌથી વધારે એવું જોવા મળે કે આપણું આખું બોડી લીન છે, શેપમાં છે, પણ આપણું પેટ એકદમ આમ સી આકારમાં બહાર આવેલું હોય. ખાસ કરીને પપ્પાની એજમાં એટલે 40s પછીનું જોઈએ ને તો સર એવું શું કારણો લાગે છે તમને કે એના કારણે ભારતમાં આ પ્રકારના કિસ્સાઓ જોવા મળે છે? સો બેસિકલી આના સેન્ટ્રલ ઓબેસિટી કહેવાય. સેન્ટ્રલ ઓબેસિટી બેઠાડું જીવન, પછી કાર્બોહાઈડ્રેટનું ઘણું બધું કન્ઝપ્શન. અને હવે તમે ભારતની વાત કરો છો તો ભારત એક રાઈસ અને ગૌ પ્રધાન દેશ છે જ્યાં એ મેજર કન્ઝપ્શન થાય છે. તો કાર્બોહાઈડ્રેટ જે છે એ તમારી બોડીના એટલીસ્ટ જે તમે સપોઝ 100 કિલો કેલરી જરૂર હોય તો 33% ઓફ દેટ કિલો કેલરી ઇઝ ઓનલી કાર્બોહાઈડ્રેટ. એની રિક્વાયરમેન્ટ હોય છે. ઉપરની બધી રિક્વાયરમેન્ટ ફેટ અને પ્રોટીનમાંથી પૂરી કરવાની હોય છે. એ બેલેન્સ તો જેવો બહુ મુશ્કેલી છે, જ્યાર સુધી તમે કોન્શિયસલી એને કોઈના જોડે વાત કરીને આ કેલ્ક્યુલેશન કરો તો જુદી વાત છે, નહીં તો એ બેલેન્સ કરવું મુશ્કેલ છે. સો બેસિકલી કાર્બોહાઈડ્રેટ ખાવાથી આ ફેટનું સેન્ટ્રલ ડિપોઝિશન, અને જેનેટિકલી અમે એવા પ્રીડિસ્પોઝ છીએ, વી આર ફ્રોમ ટ્રોપિક્સ, વેજીટેરિયન ઇટિંગ પીપલ. મસલ માસ અમારામાં ના હોય કેમ કે અમે એટલું બધું પ્રોટીનેશિયસ ફૂડ ના લેતા હોઈએ, તો એમાં ફેટ ડિપોઝિશન જે છે બેસિકલી ફેટના કન્વર્ટ કરે, એન્ડ દેટ ઇઝ ધ મેઇન પ્રીડિસ્પોઝિંગ કે ફેટ ક્યાં એકઠા થાય. તો મેલ્સમાં પેટ ઉપર અને પેટ પછી ચેસ્ટ ઉપર.